હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું સ્પેશિયલ ચટપટા મસાલા સાથે ચટપટા ગુજરાતી ચેવડાની રેસીપી। તો જો આ મસાલા સાથે તમે ચેવડો તૈયાર કરશો તો ખાવામાં એટલો સ્વાદિષ્ટ બનશે કે તમે બજારથી ચેવડો લાવવાનો ભૂલી જશો અને દર વખતે આ જ રીતે ચેવડો બનાવશો અને ઝટપટ તૈયાર પણ થઈ જાય છે। તો ચાલો ઝડપથી બની જાય તેવો ચટપટો ગુજરાતી મમરાનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। તો ચાલો બનાવીએ। તો અહીંયા સૌથી પહેલાં તો મેં 250 ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે અને મમરા અહીંયા મારા આ રીતના તમે જોઈ શકો છો ક્રિસ્પી છે, એટલે મેં તેને ડ્રાય રોસ્ટ નથી કર્યા। પણ જો તમારા મમરા થોડા પણ સોફ્ટ હોય તો તમે પહેલાં 2 મિનિટ માટે તેને ડ્રાય રોસ્ટ કરી લેજો અને ત્યાર પછી ચેવડો બનાવજો। તો હવે આપણે 250 ગ્રામ જેટલા પૌવાની સામે અહીંયા મેં 150 થી 200 ગ્રામ જેટલા મકાઈના પૌવા લઈ લીધા છે, એને પણ મેં ચાળીને તૈયાર કરી લીધા છે અને તેની સાથે 100 થી 150 ગ્રામ જેટલા નાની વેરાયટીના જે ભૂંગળા આવે છે તે લઈ લીધા છે। તમે તેની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ પણ કરી શકો છો। આ રીતે નાના ભૂંગળા નાખશું તો ચેવડામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો મમરા, પૌવા અને ભૂંગળા ત્રણેયને મેં ચાળીને તૈયાર કરી લીધા છે। હવે આપણે મસાલો તૈયાર કરીશું। તો એક નાના મિક્સર જારમાં આપણે 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી ઉમેરીશું। તેની સાથે જ આપણે 2 મોટી ચમચી જેટલા સૂકા ધાણા ઉમેરીશું। વરિયાળી અને સૂકા ધાણાનો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। 1 નાની ચમચી ચાટ મસાલો ઉમેરીશું। અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું। અડધી ટીસ્પૂન સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું। તો લગભગ અડધી ટીસ્પૂન કરતાં પણ ઓછું મેં મીઠું ઉમેરેલું છે। આપણે ચાટ મસાલો અને આમચૂર પાવડર પણ ઉમેરેલું છે તો તમારે મીઠું ધ્યાનથી ઉમેરવાનું। 1/2 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો। તમે તીખું મરચું પણ લઈ શકો છો, પણ કશ્મીરી મરચાંથી આપણા ચેવડાનો કલર વધારે સારો આવશે। અને હવે 3 મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ ઉમેરીશું। જો દળેલી ખાંડ ના હોય તો તેની જગ્યાએ તમે 3 ચમચી જેટલી આખી ખાંડ પણ લઈ શકો છો। તો બધા જ મસાલાને બેલેન્સ કરવા માટે આપણે ખાંડનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખીશું અને હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે પીસીને તૈયાર કરી લઈશું। તો અહીંયા બધા જ મસાલા પીસાઈને તમે જોઈ શકો છો આ રીતનો આપણો મમરા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે। આ મસાલાથી તમારો ચેવડાનો ટેસ્ટ છે તે 100 ગણો વધી જશે। આ રીતે તમે મસાલો બનાવીને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ તમારે ચેવડો બનાવવો હોય ત્યારે ઝડપથી ઉપરથી ફક્ત આ તૈયાર મસાલો ઉમેરશો તો તમારો ચેવડો તૈયાર થઈ જશે। તો હવે આપણે મસાલાને સાઈડ પર રાખીશું અને હવે ચેવડો બનાવી લઈશું। તો ગેસ ઉપર જાડા તળિયાવાળી કઢાઈ રાખીશું અને તેમાં 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું। તો આપણે મમરા છે તે એકસાથે બધા જ વઘાર નહીં કરીએ। તેલ ગરમ થઈ જાય એટલે 1/4 ટીસ્પૂન આપણે હિંગ ઉમેરીશું અને 1 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું। હળદરનું પ્રમાણ મમરામાં થોડુંક ચડિયાતું હશે તો ચેવડો વધારે સારો લાગશે। હવે અડધા મમરાને આપણે આ રીતે કઢાઈમાં ઉમેરીશું। તો 2 બેચમાં આપણે મમરાને વઘારીને તૈયાર કરી લઈશું એટલે મમરા સારી રીતે મિક્સ થશે। અને હવે ઉપર નીચે કરતા જઈને બધા જ હળદરનું કોટિંગ આપણા મમરા ઉપર એકદમ સરસ રીતે ના થઈ જાય ત્યાં સુધી તેને આપણે સ્લો ગેસની ફ્લેમ પર મિક્સ કરતા જઈશું। જો તમારી કઢાઈ પાતળા તળિયાની હોય અને તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હોય તો પહેલાં તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યાર પછી મમરાને આ રીતે ઉમેરીને મિક્સ કરીને થોડુંક હળદરનું કોટિંગ થઈ જાય ત્યાર પછી ફરીથી ગેસને ચાલુ કરીને તેને તમે ગરમ કરી શકો છો। તો મમરા તમારા બિલકુલ પણ બળશે નહીં, પણ અહીંયા કઢાઈ જાડા તળિયાવાળી છે એટલે સ્લો ગેસની ફ્લેમ પર આપણે એકદમ સરસ રીતે હળદરનું કોટિંગ ના થઈ જાય અને મમરા ક્રિસ્પી એકદમ સરસ ના થઈ જાય ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો બધા જ મમરા ઉપર આપણા હળદરનું કોટિંગ એકદમ સરસ રીતે થઈ ગયું છે અને એક મમરાને આપણે આ રીતે ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ તેનો પાવડર થઈ જાય છે, મીન્સ કે આપણા મમરા એકદમ પરફેક્ટ છે। તો હવે આપણે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને એ જ કઢાઈમાં મેં અહીંયા આ રીતે તળવા માટે તેલ લઈ લીધું છે। તેના ઉપર આપણે આ રીતે જારો રાખીશું અને હવે જે મકાઈના પૌવાને આપણે ચાળીને તૈયાર કર્યા હતા તેને આ રીતે થોડા થોડા ઉમેરતા જઈશું અને તળીને આપણે જે મમરા ટ્રાન્સફર કર્યા છે મોટા વાસણમાં તેના ઉપર આપણે મકાઈના પૌવાને ઉમેરતા જઈશું। તો પૌવાને તમારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાના। થોડીક જ વારમાં આ પૌવા તળાઈને તૈયાર થઈ જાય છે।
બધું જ તેલ નિતારીને હવે આપણે તેને મમરાના ઉપર એડ કરીશું। બિલકુલ આ જ રીતે આપણે બાકીના બધા જ પૌવા તળીને તૈયાર કરી લઈશું। તો બિલકુલ આ જ રીતે જે મોટા વાસણમાં મેં મમરા ટ્રાન્સફર કર્યા હતા તેના ઉપર મકાઈના પૌવાને તળીને એડ કરી દીધા છે। અને હવે એ જ તેલમાં આપણે જે નાની વેરાયટીના ભૂંગળા લીધા હતા તે થોડા થોડા ઉમેરતા જઈશું અને તેને પણ આપણે ફ્રાય કરીને પૌવાના ઉપર જ એડ કરતા જઈશું। તો ભૂંગળાને તળાતા પણ એકદમ ઓછો સમય લાગે છે। તો આ રીતે ભૂંગળા ઉપર આવી જાય એટલે હવે તરત જ આપણે તેને ઝારામાં લઈને બધું જ તેલ નિતારીને પૌવાના ઉપર ટ્રાન્સફર કરી લઈશું। આની જગ્યાએ તમે થોડા ડ્રાય ફ્રૂટ્સને પણ ફ્રાય કરીને ચેવડામાં એડ કરી શકો છો। તો હવે ભૂંગળા તળાઈ જાય એટલે અહીંયા મેં અડધા કપ જેટલા કાચા સિંગદાણા લઈ લીધા છે। તો તેને પણ આપણે ઝારામાં ઉમેરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર સિંગદાણાનો હલકો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આપણે સિંગદાણાને પણ ફ્રાય કરી લઈશું। તો સિંગદાણાનું પ્રમાણ આપણે ચેવડામાં થોડુંક વધારે રાખીશું તો તેનો સ્વાદ ચેવડામાં વધારે સારો લાગશે, પણ તમે તમારે પસંદ પ્રમાણે વધારે કે ઓછા એડ કરી શકો છો। તો બિલકુલ આ રીતે આપણે હલાવતા જઈશું અને તેને ફ્રાય કરી લઈશું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા સિંગદાણાનો હલકો કલર બદલાઈ ગયો છે। તો આનાથી વધારે આપણે તેને બિલકુલ પણ ફ્રાય નહીં કરીએ, નહીં તો સિંગદાણા બળી જશે અને તેનો સ્વાદ સારો નહીં લાગે। તો બધું જ તેલ નિતારીને તેને પણ આપણે પૌવા અને મમરાના ઉપર એડ કરીશું અને હવે અડધા કપ જેટલા આપણે લીમડાના પાન લઈશું અને બધા જ લીમડાના પાનને ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી તળી લઈશું। લીમડાના પાન સોફ્ટ ના રહી જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું। તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા લીમડાના પાન એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ ગયા છે। તો તેને પણ આપણે બધું તેલ નિતારીને ચેવડાના ઉપર એડ કરીશું। આ રીતે મેં બધી જ વસ્તુ પહેલાં તૈયાર કરી લીધી છે। લીમડાના પાનનો ટેસ્ટ ચેવડામાં ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે પહેલાં આપણે 3 થી 4 ચમચી જેટલો મસાલો આ રીતે ઉપર નાખીશું। જ્યારે બધી વસ્તુ ગરમ ગરમ હોય ત્યારે તેના ઉપર આપણે મસાલો ઉમેરીશું એટલે મસાલો બિલકુલ તળિયે બેસશે નહીં અને ચેવડામાં બધી વસ્તુ ઉપર મસાલો પ્રોપર મિક્સ પણ સારી રીતે થઈ જશે। તો આ રીતે મેં લગભગ 3 થી 4 ચમચી જેટલો મસાલો ઉમેરી દીધો છે। હવે આપણે તેમાં બેસનની સેવ 1.5 કપ જેટલી ઉમેરીશું। તો ઘરે બેસનની સેવ કઈ રીતે બનાવી તેનો વિડીયો મેં મારી બીજી ચેનલ રિંકુ કુકિંગ ટિપ્સ ઉપર અપલોડ કરેલો છે। લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો। ઘરે બેસનની સેવ તમે આ રીતે બનાવશો તો એટલી ટેસ્ટી લાગશે કે તમે બહારથી લાવવાનું પણ ભૂલી જશો। તો વિડીયો ચોક્કસથી જોજો। અને હવે ફરીથી આપણે સેવ ઉમેર્યા પછી ઉપરથી આપણે મસાલો સ્વાદ પ્રમાણે ઉમેરીશું અને આ રીતે મસાલો ઉમેર્યા પછી હવે બંને હાથેથી ઉપર નીચે કરતા જઈને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જે પૌવા મોટા હોય તેને આપણે આ રીતે થોડાક નાના પણ કરી લઈશું તોડીને। તો મસાલો તમારે મિક્સ કરીને ટેસ્ટ કરી લેવાનો, તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછો ઉમેરી શકો છો અને જે બાકીનો મસાલો વધે તેને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો અને બીજો ચેવડો બનાવો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો। તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો ગુજરાતી ચટપટો ક્રિસ્પી એવો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે। તો તમે ક્યારે આ રીતે મસાલો બનાવીને મમરાનો ચેવડો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે। તો આ ચેવડાને તમે મહિના સુધી ખાઈ શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતો। તો તમે ક્યારે આ રીતે સ્પેશિયલ મસાલો બનાવીને મમરાનો ચેવડો ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારો ચેવડો કેવો બને છે તે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।